બેફામ પર લગામ ક્યારે? તો મોરબીમાં વેપારીના અપહરણ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। અપહરણની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। રૂપિયાની લેતી દેતી મામલે વેપારીનું અપહરણ થયું હતું। અપહૃત વેપારીને પોલીસે છોડાવ્યા છે। 5 અપહરણકારોને પોલીસે દબોચ્યા છે। તો વેપારી દુકાનમાં સૂતા હતા ત્યારે કારમાં આવેલ ઈસમોએ આવીને વેપારીને ઢસડી ગયા હતા। દુકાન બહાર લઈ જઈ ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું। તો નાકાબંધી દરમિયાન મોરબી એલસીબી ટીમે ધરમપુર ગામ પાસે કાર રોકી ભોગ બનનારને હેમખેમ છોડાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અન્ય શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તો અપહૃત વેપારીને પોલીસે છોડાવ્યા છે। મહત્વપૂર્ણ છે કે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। 5 અપહરણકારોને પોલીસે દબોચી લીધા છે। તો મોરબીમાં વેપારીના અપહરણ કેસમાં ધરપકડ કરવામાં આવી છે। અપહરણની આજે સમગ્ર ઘટના હતી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે રૂપિયાની લેતી દેતી મામલે વેપારીનું અપહરણ થયું હતું। અપહૃત વેપારીને પોલીસે છોડાવ્યા। 5 અપહરણકારોને પોલીસે દબોચ્યા। તો ઉલ્લેખનીય છે કે જે મોરબી એલસીબી ટીમ છે તેમણે ધરમપુર ગામ પાસે કાર રોકીને ભોગ બનનારને હેમખેમ છોડાવી હતી। આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અન્ય શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેમને પોલીસ શોધી રહી છે। આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। અપહરણની આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। પોલીસને સફળતા મળી છે। વેપારીના અપહરણ કેસમાં વેપારીને છોડાવવામાં। આણંદના નાવલી ગામે સામાન્ય બાબતે બબાલ થઈ। બબાલમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા। પતિ પત્ની સામાજિક પ્રસંગ પતાવીને ઘરે આવતા હતા ત્યારે બંને વચ્ચે ચાલતી ચર્ચાઓ સાંભળતા એક વ્યક્તિ આવી પતિ પર હુમલો કર્યો। અન્ય પરિવારજનો છોડાવવા જતા તમામ પર 4 થી 5 લોકોએ કરી બબાલ। બબાલમાં બંને પક્ષના 7 જેટલા લોકોને નાની મોટી ઈજા થઈ છે। ઘટનાની જાણ થતા આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી। મારા બાબાનું પેટ ફૂલી ગયું તો આખું અમારું પરિવાર અમે ખબર કાઢવા ગયા। પાછળથી છોકરો આવ્યો તેને ધાર્યું મારી લીધું। ફરી એના પપ્પા વચ્ચે પડ્યા એને ધાર્યું મારી લીધું। એ બે ભાઈ માથા ભારે એનો બાપ માથા ભારે છે। અત્યારે એવું જાણવામાં આવ્યું છે કે 10-12 લોકો હશે જેને મારામારીનો બનાવ બન્યો છે। એમાંથી 7 લોકો અહીંયા આવ્યા છે। 7 લોકોને વાગેલું છે। કોકને થોડું વધારે વાગેલું છે, કોકને ઓછું વાગેલું છે, પણ 7 લોકોને અલગ અલગ રીતે વાગ્યું। કોકને માથામાં વાગ્યું છે, કોકને હાથમાં વાગ્યું છે, કોકને પગમાં વાગ્યું છે અને એમની ઈજા ચાલુ છે। સુરતમાં ભિક્ષુક વૃદ્ધા સાથે ગેરવર્તનનો વિડીયો વાયરલ થયો છે। અડાજણ વિસ્તારમાં પોલીસની ગાડીમાં આવેલી મહિલાનું અશોભનીય વર્તન સામે આવ્યું છે। અડાજણ વિસ્તારમાં ફૂટપાથ પાસે બેસેલી વૃદ્ધ મહિલાને માર મારતી નજરે આવી છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। સમજાવીને લઈ જવાને બદલે વૃદ્ધાને ધક્કા મારતી નજરે આવી। વૃદ્ધ મહિલા સાથે અમાનવીય વર્તનની તપાસ શરૂ કરવામાં આવી છે। 2 અસહાય વૃદ્ધ મહિલાઓ સાથે અમાનવીય વર્તન કરાયું હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ ઘટનાને લઈને ભિક્ષુક ગૃહના ઇન્ચાર્જે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બેને જે હાથ ઉગામ્યો છે તેનો લેખિતમાં ખુલાસો માંગ્યો છે। આપણે રેસ્ક્યુ કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ આસાનીથી કે સરળતાથી ગાડીમાં બેસતા નથી। એમને તાણ કરવી પડે છે અથવા તો એમને ઉચકીને આપણે ગાડીમાં બેસાડવા પડે છે। ને અમારી કામગીરી એ જ છે કે સુરતને ભિક્ષુક મુક્ત બનાવવા બેન પાસે લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે, કારણ કે એમણે હાથ કંઈક તાણ કરવામાં એમણે હાથ ઉગામ્યો છે। તો ભિક્ષુક વૃદ્ધાને માર મારતી મહિલા દિવ્યા સોનવણે હોવાનું સામે આવ્યું, જે ભિક્ષુક ગૃહમાં ફરજ બજાવે છે। તેમણે પોતાનો બચાવ કરતા કહ્યું કે રસ્તા વચ્ચે બેઠા હતા અને સમજાવવા છતાં ઊભા ન થતા ટકોર કરવી પડી। બહાર રસ્તાના વચ્ચોવચ બેસ્યા હતા। ગાડીથી કોઈ ઘટના નહીં બની જાય એના માટે લાવતા હતા। અમે 10-15 મિનિટ એમના સાથે વાત કરી પણ આવતા નહીં હતા। એમને અમને ટકોર કરવી પડી અને એ મારા માન સમાન છે। ભૂલ થઈ છે મારાથી, પણ એમના માટે સારું છે। આ સંસ્થામાં ઘણી સારી સુવિધાઓ એમને મળી રહે એના માટે અમે અમારો પ્રયાસ કર્યો છે। રાજ્યના 3 મહાનગરોમાંથી કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા છે। રાજકોટમાં લુખ્ખાઓ બેફામ બનતા
પોલીસ કર્મીઓને રૂમનો દરવાજો બંધ કરીને સંતાવવું પડ્યું. તો વડોદરા અને સુરતમાં જાહેરમાં મારામારીની ઘટનાઓ પોલીસ સામે ફેંકી રહી છે પડકાર. વડોદરાના ઉંડેરામાં સામાન્ય બાબતે ધીંગાણું. સુરતમાં લવ જેહાદના આક્ષેપ સાથે મારામારી. રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં જ પોલીસ કર્મી પર હુમલો. રાજ્યના મહાનગરોમાં જ ખાડી ગઈ છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ. લુખ્ખાઓ એવા બેફામ બન્યા કે જાણે પોલીસ અને કાયદાનો ડર જ ન હોય. સામાન્ય બાબતે બે પક્ષો બાખડ્યા. સોસાયટીના રસ્તા પર બે પક્ષો સામસામે આવી ગયા. જાહેરમાં છુટ્ટા હાથની મારામારી થઈ. દ્રશ્યો વડોદરાના ઉંડેરા ગામના છે, જ્યાં સામાન્ય બાબતે ધીંગાણું થયું. મારામારીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે એક પક્ષ સામેવાળા પક્ષને ધક્કો મારતા કેટલીક મહિલાઓ અને એક વૃદ્ધ નીચે જમીન પર પટકાય છે. સામાન્ય બાબતે ઉગ્ર રૂપ ધારણ કરી લેતા હવે આ સમગ્ર મામલો જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો. લવ જેહાદના આક્ષેપ સાથે યુવકની ધોલાઈ. સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં એબીવીપીના કાર્યકરોએ એક યુવકને લવ જેહાદના આક્ષેપ હેઠળ ઘેરીને જાહેરમાં બેરહેમીથી માર માર્યો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાના ગંભીર સવાલ ઉભા થયા છે. ટ્રાફિક પોલીસની હાજરીમાં જ એબીવીપીના કાર્યકરો યુવકને ફટકારી રહ્યા છે. વાયરલ થયેલા લાઈવ વિડીયોમાં સૌથી ચોંકાવનારું દ્રશ્ય એ હતું કે જ્યારે કાર્યકરો યુવકને માર મારી રહ્યા હતા ત્યારે ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો હાજર હતા. પોલીસ કર્મીઓએ કાર્યકરોને રોકવાનો ઉપરછલ્લો પ્રયાસ કર્યો, પરંતુ એબીવીપીના કાર્યકરોમાં કાયદાનો જરા પણ ડર ન હોય તેમ દેખાયું. પોલીસની હાજરીમાં જ યુવકનો કોલર પકડી તેને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યો અને તે હાથ જોડીને માફી માંગતો હોવા છતાં તેને ફટકારવામાં આવ્યો. એબીવીપીએ આ ઘટનાને કોલેજ વિદ્યાર્થીનીની હેરાનગતિ સામે સ્વરક્ષણ ગણાવ્યું. લુખ્ખાઓ સામે પોલીસ લાચાર. રાજકોટમાં લુખ્ખા તત્વોનો ભોગ હવે આમ આદમી બાદ પોલીસ પણ બની હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ સહિત 2 જેટલા કર્મચારીઓ ઉપર માથાભારે લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરાયો. આરોપીના પરિવારે પટ્ટા ઉતરાવી નાખવાની અને નોકરીમાંથી કઢાવી નાખવાની ધમકી આપી. આ હુમલાના કારણે પોલીસ કર્મીઓને રૂમનો દરવાજો બંધ કરીને સંતાવવું પડ્યું. આ મામલે સાદાન ડોસાણી, સમીર ડોસાણી સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કારમાં તોડફોડ, ઘર પર પથ્થરમારો. કારમાં તોડફોડના દ્રશ્યો રાજસ્થાનના જોધપુરના છે, જ્યાં લાજપતરાય કોલોનીમાં અસામાજિક તત્વો કાર પર લાકડી અને દંડા વડે તૂટી પડ્યા. કારને નિશાન બનાવ્યા બાદ પણ પથ્થરમારો કર્યો, ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. જો કે મહિલાઓએ ઘરનો દરવાજો બંધ કરી દેતા ઘરની અંદર પ્રવેશી ન શક્યા. અસામાજિક તત્વોના આતંકના સીસીટીવી સામે આવ્યા, જે બાદ જોધપુર પોલીસ એક્શનમાં છે. દારૂડિયા પતિની પત્નીએ કરી ધોલાઈ. મધ્યપ્રદેશના સિંગરૌલીમાં દારૂડિયા પતિને પત્નીએ બરાબરનો પાઠ ભણાવ્યો. પતિની દારૂની લતથી કંટાળીને પત્ની રણચંડી બની અને રસ્તા વચ્ચે ચપ્પલ અને લાકડીથી પતિને ફટકાર્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દારૂડિયા પતિએ નશામાં ભાડુઆ સાથે અભદ્ર વર્તન કરતા પત્નીનો બાટલો ફાટ્યો. ભાડુઆતે ફરિયાદ કરતા પત્નીએ પોતાની પુત્રીઓ સાથે મળીને પતિને રસ્તા પર ઢસડીને માર માર્યો. ટેમ્પો ચાલકે 2 બાઇક ચાલકને અડફેટે લીધા. શહેર રફતારનો કહેર. સુરતના દ્રશ્ય જોઈ લો, જ્યાં બેફામ બનેલા ટેમ્પો ચાલકે સામેથી આવતા એક પછી એક બાઇકને અડફેટે લીધા. ટેમ્પો ચાલક ચાલુ ટેમ્પોએ વાત કરતો હતો. મોબાઈલમાં એટલો મશગુલ થઈ ગયો કે તેને સામેથી આવતા બાઇક ચાલકો ન દેખાયા. અકસ્માતમાં 2 બાઇક ચાલકોને ઈજા પહોંચી અને ટેમ્પોએ જેટલા વાહન. ઝઘડિયા જીઆઈડીસીમાં ટેમ્પો પલટી જતા દોડધામ મચી. ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટના 25થી વધારે કામદારોને લઈને જતો ટેમ્પો પલટી ગયો. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં 3 કામદારોને ગંભીર ઈજા થઈ છે. અન્ય કામદારો સામાન્ય ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો બિહારના નવાદા પોલીસની બેદરકારી સામે આવી છે. પોલીસે કેદીને હાથકડી લગાવી, પરંતુ દોરડું ખુદ કેદીએ જ પકડેલું હતું. વધુમાં હાથકડી પણ એક જ હાથમાં જોવા મળી. આ સ્થિતિમાં સ્વાભાવિક છે કે કેદી ફરાર થઈ જાય. આ વિડીયો નવાદા સિવિલ કોર્ટ નજીકનો હોવાનું મનાઈ રહ્યું છે.
આ વિડીયો બાદ અનેક સવાલો. પોલીસની આટલી મોટી બેદરકારી. પોલીસે કેદીને એક જ હાથમાં હાથકડી પહેરાવી હતી, જેને લઈને અનેક સવાલ. દોરડું પણ ખુદ કેદીએ જ પકડેલું જોવા મળતા હાસ્યાસ્પદ દ્રશ્યો.